જે ઘરમાં સ્વચ્છતા નથી ત્યાં માં લક્ષ્મી કેમ નથી આવતી? લાંબી આધ્યાત્મિક અને પ્રેરણાદાયક વાર્તા। એક સમયની વાત છે। ગુજરાતના એક નાના અને શાંત ગામ ચાંદપુરમાં જીવન ખૂબ જ સાદું હતું। માટીના રસ્તા, સવારની ઠંડી હવા, ખેતરોમાં લહેરાતી પાકની વાડીઓ અને ગાયોની ઘંટડીનો મીઠો અવાજ ગામની ઓળખ હતી। ગામના મધ્યમાં એક ઘર હતું, મહેતા પરિવારનું। ઘર મોટું નહોતું, પણ ત્યાં હંમેશા શાંતિ અને સ્નેહની સુગંધ વહેતી હતી। પરિવારના વડા હતા હરિપ્રસાદ મહેતા, ઈમાનદાર વેપારી, મહેનતથી કમાતા। ઓછું હતું, પણ સંતોષ ઘણો હતો। તેમની પત્ની કાંતાબેન, માથા પર નાની લાલ બિંદી, સાદી સાડી, હંમેશા નમ્ર અવાજ। કાંતાબેન માનતી કે ઘરનું સત્ય ધન પૈસા નહીં, સંસ્કાર છે। દરરોજ સવારના 4 વાગે ઉઠતી, સૌ પ્રથમ આંગણું સાફ કરતી, પછી તુલસી પાસે દીવો પ્રગટાવતી, રસોડું ચોખ્ખું રાખતી, દરવાજા પાસે પાણી છાંટીને રાંધણઘર પવિત્ર કરતી। ગામની સ્ત્રીઓ કહેતી, કાંતાબેનના ઘરે તો માં લક્ષ્મી જાતે વસે છે। નવા સભ્યનું આગમન। સમય પસાર થયો। હરિપ્રસાદના દીકરા મનોજના લગ્ન થયા। વહુ આવી, રિદ્ધિ। રિદ્ધિ શહેરમાં પલેલી હતી, શિક્ષિત, આધુનિક વિચારો। તેને લાગતું આ બધું જૂના સમયમાં ચાલતું હતું। શરૂઆતના થોડા દિવસ બધું ઠીક હતું, પણ ધીમે ધીમે બદલાવ શરૂ થયો। પ્રથમ બદલાવ। એક દિવસ કાંતાબેને જોયું કે રિદ્ધિ ઝાડુને પગથી ખસેડી રહી છે। કાંતાબેન પ્રેમથી બોલી, બેટા, ઝાડુ સ્વચ્છતાનું પ્રતીક છે, તેને પગથી ન ખસેડાય। રિદ્ધિ હસીને બોલી, મમ્મી, આ બધું અંધશ્રદ્ધા છે। તે દિવસે હરિપ્રસાદનો એક મોટો ઓર્ડર રદ થઈ ગયો। કાંતાબેન મનમાં બોલી, જ્યાં સ્વચ્છતાનો અપમાન થાય ત્યાં સમૃદ્ધિ અટકે છે। બીજી ભૂલ, ગંદુ રસોડું। રાત્રે જમ્યા પછી વાસણો સવાર સુધી પડ્યા રહેતા। કાંતાબેન સમજાવતી, બેટા, રાત્રે રસોડું ચોખ્ખું રાખવું જોઈએ। રિદ્ધિ બોલી, હું આખો દિવસ નોકરી કરું છું, થાકી જાઉં છું। થોડા જ દિવસોમાં ઘરનો ખર્ચ વધવા લાગ્યો, પૈસા આવતા પહેલા જ ખૂટવા લાગ્યા। ત્રીજી ભૂલ, સાંજે ઝાડુ। એક સાંજે સૂર્યાસ્ત પછી રિદ્ધિ ઝાડુ મારવા લાગી। કાંતાબેન બોલી, બેટા, સાંજનો સમય શુભ માનવામાં આવે છે, પણ રિદ્ધિએ અવગણના કરી। તે જ સપ્તાહે મનોજનો મોટો સોદો તૂટી ગયો। ચોથી ભૂલ, ઝઘડા। ઘરમાં નાના મુદ્દે ઝઘડા શરૂ થયા। વાતો તીખી બનવા લાગી, હાસ્ય ઓછું અને ગુસ્સો વધુ। જ્યાં શાંતિ નથી ત્યાં લક્ષ્મી નથી, કાંતાબેન સમજતી હતી। પાંચમી ભૂલ, દેહડીનું અપમાન। રિદ્ધિ દેહડી પર બેસીને મોબાઈલમાં વાતો કરતી। કાંતાબેન કહેતી, દેહડી એ ઘરનો આશીર્વાદ છે, પણ રિદ્ધિ માનતી નહોતી। પરિણામ, ઘરમાં અજીબ ભારપૂર્ણ વાતાવરણ। વેપાર બંધ, મનોજ બીમાર પડ્યો, હરિપ્રસાદ ચિંતામાં। કાંતાબેન શાંત રહીને પ્રાર્થના કરતી। દિવ્ય સ્વપ્ન। એક રાત્રે રિદ્ધિને સ્વપ્ન આવ્યું। ચમકતું પ્રકાશ, સુવર્ણ કિરણો, મીઠો દિવ્ય અવાજ। બેટી, રિદ્ધિ ધ્રુજી ગઈ। સામે તેજસ્વી આભા, માં લક્ષ્મીનો અવાજ, હું ત્યાં જ વસું જ્યાં સ્વચ્છતા, શ્રદ્ધા અને શાંતિ હોય। રિદ્ધિ રડી પડી, માથી ભૂલ થઈ ગઈ। માં લક્ષ્મીનો ઉપદેશ। દિવ્ય સ્વરે કહ્યું, બેટી, ધ્યાનથી સાંભળ, જ્યારે ઝાડુનો અપમાન થાય છે, સ્વચ્છતા દૂર થાય છે। જ્યારે રસોડું ગંદુ રહે છે, અન્નનો અનાદર થાય છે। જ્યારે સાંજે ઝાડુ મરાય છે, સમૃદ્ધિનો માર્ગ અટકાય છે। જ્યારે મોડું ઉઠાય છે, સકારાત્મક ઊર્જા ખૂટે છે। જ્યારે ઝઘડા થાય છે, શાંતિ ભાગી જાય છે। જ્યારે દેહડીનો અનાદર થાય છે, આશીર્વાદ પાછા વળી જાય છે। જ્યારે પૂજા અવગણાય છે, મન અશુદ્ધ બને છે। જ્યારે અન્ન વેડફાય છે, કૃતજ્ઞતા ખૂટે છે।
જ્યારે વડીલોનું અપમાન થાય છે, ઘરનો આધાર તૂટે છે. અને જ્યારે ઘર ગંદુ હોય છે, ત્યાં હું રોકાતી નથી. પરિવર્તન. સવાર થતાં જ રિદ્ધિ ઉઠી. કાંતાબેનના પગે લાગી. માફ કરો મમ્મી, મને સમજાયું. તે દિવસે આખું ઘર સાફ કર્યું, રસોડું ચોખ્ખું રાખ્યું, તુલસી પાસે દીવો કર્યો, દેહડી પર રાંધેલું પાણી છાંટ્યું, વડીલોને માન આપ્યું. ધીમે ધીમે પરિવર્તન શરૂ થયું. મનોજનું આરોગ્ય સુધર્યું, વેપાર ફરી ચાલ્યો, ઘરમાં હાસ્ય પાછું આવ્યું, ગામમાં ચર્ચા, મહેતા પરિવાર પર ફરી કૃપા વરસી. અંતિમ સંદેશ. ઘરની શોભા સોનાથી નહીં, સ્વચ્છતા, શાંતિ અને સંસ્કારોથી થાય છે. માં લક્ષ્મી માત્ર ધનની દેવી નથી, તે પવિત્રતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. જ્યાં ઘર ચોખ્ખું, મન નિર્મળ અને વાતાવરણ શાંત હોય, ત્યાં સુખ સ્થાયી રહે છે. જો તમને આ આધ્યાત્મિક અને પ્રેરણાદાયક વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ કમેન્ટમાં જરૂર લખો, જય મા લક્ષ્મી.